નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ઉત્તર ગુજરાતના બટાકાની ખેતી કરતા ખેડૂતોની કહાની હાલ તો પીડા અને સંઘર્ષથી ભરેલી છે, કારણ કે આ ધરતીપુત્રો પોતાની મહેનત અને પરસેવાથી બટાકા ઉગાડે છે, પરંતુ તેમને તેમના શ્રમનું ફળ નથી મળતું, કારણ કે આ ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગના નામે મોટી કંપનીઓ શોષણ કરી રહી હોવાનો અનુભવ થઈ રહ્યો છે। તેમને ન તો પોતાના પાકના વ્યાજબી ભાવ મળી રહ્યા છે કે ન તો તેમની સમસ્યાઓનું નિરાકરણ આવી રહ્યું છે। તેમના જીવનમાં હવે ખુશીઓ નથી દેખાઈ રહી, સ્મિત ગાયબ થઈ ગયા છે અને તેમના પરિવારની જરૂરિયાતો અધૂરી લાગી રહી છે। આ એક એવા ખેડૂત વર્ગની સંઘર્ષની કહાની છે કે જે પોતાની મહેનત દ્વારા દેશને ખાદ્ય સુરક્ષામાં ફાળો આપે છે, પરંતુ તેમ છતાં પણ તેમના જીવનમાં સંઘર્ષ કરી રહ્યા છે। તેમને લાગે છે કે કોઈ તેમની સમસ્યાઓ નથી સાંભળતું, તેમનો અવાજ દબાવવામાં આવે છે અને તેમને તેમની મહેનતનું ફળ નથી મળતું। આ પ્રકારનો તેઓને હાલ તો અનુભવ થઈ રહ્યો છે। હકીકતમાં આખી બાબત એવી છે કે એવા અહેવાલ મળી આવ્યા છે કે વર્ષ 2024માં ગુજરાત રાજ્યના ખેતી નિયામકની કચેરી ખાતે જે ઉપલબ્ધ આંકડા છે તે આંકડા અનુસાર ગુજરાતમાં 1.52 લાખ હેક્ટરમાં બટાકાનું વાવેતર નોંધાયું હતું અને આ વાવેતર વિસ્તાર પાછલા 3 વર્ષમાં નોંધાયેલા 1.31 લાખ હેક્ટરની સરખામણીએ લગભગ 21,000 હેક્ટર જેટલું વધારે હતું। આના કારણે વેફર કે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવતી કંપનીઓ ખેડૂતો પાસેથી કરાર આધારિત ખેતી કરાવતી હોય છે અને આ કરાર આધારિત જે બટાકાની ખેતી કરતા જે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ખેડૂતો છે, તેઓને તેમની જે પડતી સમસ્યાઓ છે આ અંગે અનેક આક્ષેપ કરવામાં આવ્યા છે। તેમણે એવા આક્ષેપ કર્યા છે કે કરાર આધારિત ખેતીમાં કંપનીઓ દ્વારા ખેડૂતોને સારી ગુણવત્તાનું બિયારણ નથી આપવામાં આવતું। અલગ અલગ કારણો ધરીને માલની કપાત કરવામાં આવે છે, તેમજ ખરાબ બિયારણ હોય તો પણ વળતર આપવામાં નથી આવતું કે યોગ્ય સમયે વળતર આપવામાં નથી આવતું। આવા અનેક મુદ્દાઓ અંગે સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી। વર્ષ 2024-25માં વાવેતર કરાયેલા બટાકાઓની સમસ્યા અંગે ખેડૂતો જુલાઈ મહિનાથી જ રજૂઆતો કરી રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીઓ કોન્ટ્રાક્ટ ખેડૂતોને સારી ગુણવત્તાવાળા બીજ પૂરા પાડતી નથી। વધુમાં તેઓ વિવિધ કારણોસર કપાત કરી રહી છે અને વળતર પણ નથી આપી રહી। ખેડૂતોનું કહેવું છે કે તેમને તેમના મહેનતના પૈસા મેળવવા માટે વારંવાર પડકારોનો સામનો કરવો પડે છે। જોકે ખેડૂતોનું એવું પણ કહેવું છે કે મહિનાઓથી વારંવાર રજૂઆત છતાં પણ તેમના ઘણા બધા પ્રશ્નોનું સમાધાન હજી સુધી નથી આવ્યું। તો બીજી તરફ કૃષિ વિભાગનું કહેવું છે કે બિયારણ અને કપાત અંગે કંપનીઓ ખેડૂતોની માંગથી સહમત થઈ છે। હવે આપણે ડિટેલમાં વાત કરીશું કે ખરેખરમાં આ ખેડૂતોના મુદ્દાઓ શું છે। તેવા અહેવાલ સામે આવ્યા છે કે વેફર કે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવતી કંપનીઓ દ્વારા ખેડૂતો પાસે કરાર કરાવવામાં આવે છે, જેમાં વાવણી પહેલાથી જ જે માલના ભાવ નક્કી કરવામાં આવે છે। ત્યારબાદ કંપનીએ નક્કી કરેલા વેન્ડર દ્વારા જ ખેડૂતોને બિયારણ આપવામાં આવે છે અને કરારથી ખેતી કર્યા બાદ ખેડૂતોએ તે પાક કંપનીને જ આપવાનો હોય છે। બહાર માર્કેટમાં તે વેચી શકતા નથી, જેથી કરીને ખેડૂતોની માંગ છે કે તેમને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સર્ટિફાઈડ બિયારણ આપવામાં આવે, બિયારણનું પાકું બિલ આપવામાં આવે અને ભરાવેલા જે માલ છે તેમાં ખોટી રીતે કપાત ન કરવામાં આવે। વેન્ડર દ્વારા ખેડૂતોનું શોષણ કરવામાં આવે છે, આના માટે વચેટિયા વેન્ડરને દૂર કરવામાં આવે। એવા સમાચાર છે કે ખેડૂતોએ જે કંપનીઓ પાસેથી કરાર કર્યો છે તે ઇસ્કોન બાલાજી ફૂડ, પેપ્સિકો ફૂડ, ફનવેવ ફૂડ, મકેન ફૂડ, હાયફન ફૂડ અને ફાલ્કન એગ્રી ફ્રીજ ફૂડ કંપનીઓની સામે આક્ષેપ કરવામાં આવ્યા છે। જોકે આ કંપનીઓ તરફથી હજુ સુધી કોઈ પણ સત્તાવાર નિવેદન નથી આપવામાં આવ્યું। કંપની તરફથી જ્યારે પણ નિવેદન આપવામાં આવશે ત્યારે તે ઉમેરવામાં આવશે। અહેવાલો એવા સામે આવ્યા છે કે સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લાના ખેડૂતોએ તેમના પ્રશ્નો અંગે તેમના વિસ્તારના જે ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, તેમજ કૃષિ મંત્રી, સહાયક મંત્રી વગેરેને મળીને રજૂઆતો કરી ચૂક્યા છે, તેમ છતાં પણ તેમની આ સમસ્યાનું સમાધાન નથી આવ્યું। ખેડૂતોએ આ અંગે સભાઓ પણ કરી હતી। આ અંગે બટાકાની ખેતી કરતા ખેડૂત ન્યાય સંગઠનના જે પ્રમુખ પ્રિયંક પટેલ છે, તેમને એક મીડિયા સાથેની વાતચીતમાં કેટલીક જાણકારી આપી હતી, જેમાં તેમણે એમ જણાવ્યું કે અમે બિયારણની ખરીદી કરીએ ત્યારે અમારે તેના 50% પૈસા ચૂકવવાના હોય છે। અમે જે બિયારણ લાવીએ છીએ તેમાં એક કટ્ટામાં 1.5 કિલો સુધી ખરાબ નીકળે તો અમે પૈસા આપતા નથી, પરંતુ 1.5 કિલો ઉપર જે પણ બિયારણ ખરાબ નીકળે છે તેના પૈસા અમને પાછા આપવાના
હોય છે. કંપની તે પૈસા 5-6 મહિના સુધી આપતી નથી. તેમજ જે ઇસ્કોન બાલાજી જે કંપની છે તેના દ્વારા તો 2024-25ની સિઝનમાં 2.5 કિલો બિયારણ ખરાબ હતું ત્યાં સુધી પૈસા આપ્યા ન હતા. અમારે ખેડૂતોને અમારી જ મહેનતના પૈસા લેવા માટે રજૂઆતો કરવી પડે છે. પાકનું અંકુરણ થતું નથી અથવા તો અન્ય કોઈ કારણસર જે પાકનું નુકસાન થાય છે તે અંગે કંપની દ્વારા બિયારણના પૈસા ચૂકવવાના હોય છે, પરંતુ તે પણ ચૂકવવામાં નથી આવતા. આવા પ્રકારના અનેક ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. આ ઉપરાંત એવી ખબરો છે કે ખેડૂતોના એવા પણ આક્ષેપ છે કે ખેતરમાંથી બટાકાના કટ્ટાની ગાડી ભરીને કંપનીએ નક્કી કરેલા કોલ્ડ સ્ટોરેજમાં મોકલવામાં આવે ત્યાં અમારા 50 કિલોના કટ્ટામાં 45 કિલો કે તેનાથી ઓછું વજન ગણવામાં આવે છે અને બાકીના 5 કિલો કે તેનાથી વધુ બટાકા કપાત ગણવામાં આવે છે. આ અંગે કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં મીટિંગ પણ કરવામાં આવી હતી. તેમ છતાં પણ અમારા પ્રશ્નોનું સમાધાન નથી થયું. મીટિંગ કરવામાં આવે છે પરંતુ તેનું સમાધાન નથી આવતું અને હવે જ્યારે ઠંડી શરૂ થઈ ગઈ છે, થોડાક જ સમયમાં બટાકાનું વાવેતર શરૂ થઈ જશે. ખાતરના બિયારણના ભાવ પણ વધી રહ્યા છે, તો ખેડૂતોને સારો ભાવ મળી રહે તેના માટે સરકારે પ્રયત્ન કરવા જોઈએ. તો બીજી તરફ આ અંગે કૃષિ વિભાગ તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી, જેમાં એક રિપોર્ટ અનુસાર કરાર આધારિત બટેકાની જે ખેતી કરતા ઉત્તર ગુજરાતના ખેડૂતોએ સરકારને રજૂઆત કરી હતી. જે રજૂઆત અંતર્ગત કૃષિ વિભાગે ખેડૂતો અને કંપનીઓના પ્રતિનિધિ સાથે મીટિંગ ગોઠવી હતી. આ મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઓફિસમાંથી મળેલી એવી માહિતી અનુસાર ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈને કૃષિ વિભાગ દ્વારા ખેડૂતો અને તેમની સાથે કરાર કરતી જે કંપનીઓ છે તેમની વચ્ચે મીટિંગ કરાવવામાં આવી હતી. કૃષિ વિભાગે આપેલી માહિતી અનુસાર બિયારણના પ્રશ્ન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોને ગુણવત્તા ધરાવતું બિયારણ આપવું તેમજ જે બિયારણ બગડેલું હોય તેનું વળતર ચૂકવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી, જે કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા માન્ય રાખવામાં આવી હતી. આ સિવાય ખેડૂતોને માલ ભરાવ્યા બાદ કોલ્ડ સ્ટોરેજમાં ખરાબ માલ હોવાનું કહીને જે કપાત કરવામાં આવે છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને હવે કંપનીઓએ આ વાતમાં સહમતિ દર્શાવી હતી કે હવેથી ખેડૂતો ખેતરમાંથી માલ ભરે ત્યારે જ તેમને કોઈ પ્રતિનિધિ હાજર રહેશે, જેથી કરીને કોલ્ડ સ્ટોરેજમાં ગયા બાદ કપાતનો પ્રશ્ન ન ઊભો થાય. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.